વાલા પ્રેક્ષકો, હવે તમારા એન્ટરટેઇનમેન્ટ માટે હું તને પરણે તું મને પરણે તો હું તારા ચરણે ભાગ નથી વાત કેમ છે ને એ મને બધીએ ખબર છે. પહેલા કે
પ્રયત્ન કર. સમજી જઈશ. બધું મને સમજાઈ ગયું છે. ભલે હું ઓછું ભણેલી, કદાચ ભણતર મારું કાચું હશે, પણ ગણતર તો મારું હાવ પાક્કું છે. તમે મને છેતરી છે, મારી હંગાથે વિશ્વાસઘાત કર્યો છે. તું 100% ખોટી છે. હું હોય 100% સાચી છું. ખાઈ લઉં છું. આ બધું મેલી દો અને પેલીને ઓફિસમાં હી છુટ્ટી કરી દો. નહીં તો શું નહીં તો શું? નહીં તો અંબાને જગદંબા બનતા વાર નહીં લાગે. કાલીને મહાકાલી બનતા વાર નહીં લાગે. અને ભોળી ભવાનીને રણચંડી બનતા વાર નહીં લાગે. તારે જે બનવું એ બનજે. આ ભગવાન કોઈનાથી ડરતો નથી. મેં જે ડગલું આગળ ભર્યું છે એવું પાછું પાડીશ નહીં. અને સાંભળ, પ્રિયંકા એ મારા બિઝનેસને 4 ચાંદ લગાડનારી સેક્રેટરી છે. હું એને છોડીશ નહીં. અને બીજું સાંભળી લે, મેં તને જે પેપર ઉપર સાઈન કરવા માટે કહ્યું એ આપણી ધંધાની ભાગીદારીમાં તમારી ભાગીદારી થાય એના માટેના પેપર્સ નહોતા. પણ આ પ્રિયંકા આ ઘરમાં તમારી મરજીથી આવીને રહી છે એની સંમતિના પેપર્સ હતા. મને બધી ખબર છે, પણ એ કાગળો પર હું સહી નહીં કરું ને નહીં કરું. હા. તો થાય તે કરી લેજે. પણ એટલું યાદ રાખ, રૂપિયા જેની પાસે છે ને અને જરાય ગભરાવાની જરૂર નથી. સાંભળી લે, રૂપિયો 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 મારો રૂપિયાનો રાજા. રૂપિયો 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 મારો રૂપિયાનો રાજા. રૂપિયાથી રાણી લઈ આવીશ. અરે રૂપિયાથી રાણી લઈ આવીશ. વગડાવીશ હું વાજા. અરે વગડાવીશ હું વાજા. સમજી? હા, સમજી. રૂપિયાનો અભિમાન તો હારું નહીં. સમજ્યા? રૂપિયો જેને તારે છે ને એને પડે છે. કાલે કહેતી હતી ને વિના આટલા સાલ ઇંગ્લિશ બુદ્ધિ. હાલો. લો કાલે ઝૂલા કોને ઝૂલા મારવાનો છે? આ મને મારા ઘરમાં સેજે જમી બેસવા નથી દેતી કોઈ. અલે એમાં દિવાસળી છે નહીં. મારે મારી સેક્રેટરીને ઘરમાં તારી જોડે લાઈ રાખી છે. એમાં તું રાજી હોવ તો હું તને કઈ કાઢી ઉપર વાત કરું છું. હે ભગવાન, આ લોકોની ઊંચી ઉપર પથરા ચમ કરીને પડ્યા છે. પતરા તો તમારી બુદ્ધિ પર પડાય છે. પતરા એક નાની વિનંતી નથી સમજી શકતા. નાના, અમે બંને સેક્રેટરીઓને ઘરમાં લાવીને રાખીએ, પણ તમને તો રાણીની જેમ રાખવાનું વચન આપીએ છીએ. હા, આટલી નાનકડી સમજ નથી કરી શકતા તમે? એટલી નાનકડી સમજ તમે રાખો ને, અને સેક્રેટરીઓને વિદાય આલો. કઈ વાત આ બંને જીદે ચડ્યા છે નહીં માને. અને નહીં માને તો ટોકરે ટોકરે પસ્તાશે. 1000 નહીં 5000 આપણી પાસે રસ્તાઓ છે. તું જરાય ચિંતા ના કરીશ. અને એમને જે કરવું એ કરવા દે. ચાલ મારી સાથે હું કાંઈ સમજાવું છું. હાય હાય સારું, આપણી માથે તો જેવી ઉપાધિ આવી પડી છે. હે ફાયદાઓને ટીકેવા જોઈએ છે તો ભડાકે દેશે. આપણે તો બે બાજુનું દુઃખ છે. તારી વાત હોય 100% હાલી, પણ એ વાત અમારો જીવ લેશે ઈ ચોક્કસ. આ ટીવી વાળા પુરમાં તડકા માણસોને માઇકલીને એમ પૂછે કે પુરમાં તડકા તમને જેવું લાગે છે એવું કરે છે વાત તો.
આઈડિયા સારો છે બેન. ઉતાવળ કરવી સારી નહીં. હાય હાય, હજી જેટલી ધીરજ રાખવાની છે, એ બે જણીઓ અમારા સૌભાગ્યને ખિસ્સામાં ઢાળીને રફુ ચક્કર ખાઈ જાય, પછી અમારે રાહડા લેવાના. હવે તો કોઈ મદદ મળે તો રસ્તો ખુલે. આહા, કોકની મદદ માંગવા હાટુ આપણા ઘરની ખોનકી વાતના ધજાગરા કરવાના. ના કરો. મેં હું ના. શું કરવાનો? તો કોકનું વધારે પૂછવી નાખવાનો. આમાં તારું કામ નહીં. એ સારું, મને એક વાત યાદ આવે છે. ઓલા કામિની છે ને, સંસ્થામાં આપણે એમને મળીએ ને એમને એ આપણી મદદ કરશે. સાચી વાત. થામાં વકીલ બનશે અને એમને તો આપણને સલાહ આપી હતી. પણ એના માટે આપણે આપણા ઘરની વાત કરી હતી ને. ધક્કા ના લે. એ સારું, તો પછી આ નોકરી હો, આપણે એ કામિની જે છે ને એમને મળીશું અને બધું કહીશું, વાત કરશું એટલે આપણે રસ્તો બતાવશે. હાલો બેસે ને આપણે જલાય મોડું નથી તો કરશું. પછી છે ને તમે તમારો પ્રયત્ન કરો અને હું મારી જ આગળ વધું છું. જો તમે તો જોતા રહેના. મને એવું લાગે છે તમને જોઈને તમને એવું ખુશી થઈ ગયા છો. તમારા બેના માથે કોઈ ખરાબ આત્માનો પડછાયો પડે છે. નહીં તો આવી બદના આવે. હાય હાય, સાચી વાત છે. આવું લાગે છે કે આવું થાય તો પછી આપણે કરીએ શું હવે? તો આના માટે છે ને મેં માને બોલાવી લીધા છે. માં જય માં. મારે બોલે છે. મારી માને નહીં. એ કાળી માં કે છે એની માં નહીં. કાળી માં નહીં કે મારી માં નહીં. મેં રાણી માને બોલાવી લીધા છે. આ રાધેમાં હોંભળ્યા છે, પણ રોણીમાં કોણ? તો સાંભળો, પ્રખ્યાત છે, તાંત્રિક છે રાણીમાં. બધા મેરી વિદ્યાઓના બુવાની મૂર્તિઓના હાથમાં છે. અને આમ ઘરમાં પ્રવેશતા બધું ચોખ્ખું કરી દે. ચપટીમાં ચોખ્ખું કરી દે. રાણીમાં ને આપણા બગીચામાં બેસાડીને આવ્યો છું. આપણે હમણાં ગયો અને લઈ જાય. મને તો ગભરામણ થાય છે. એના વચ્ચે નાખવા. હવે રાણીમાના દર્શન કરશું ને એટલે ખબર પડશે. તું બીસ નહીં, મને પીવડાવીશ નહીં, તું ગભરાઈશ નહીં, તું મને એ ના કરીશ ગભરામણ. રાણીમાં કી જય હો! રાણીમાં કી જય હો! રાણીમાં કી જય હો! અલા ગોળિયા, એમને અંદર તો આવી જવા દે. એ બેન માની જય ના બોલાવો ત્યાં સુધી માં અંદર પ્રવેશ જ નહીં. કે ગધા, આપણે જઈ બોલીએ. એમાં આપણા બાપાનું શું થાય છે? એ આપણી જીભે થોડા કોટા ફૂંકવાના છે અને આ બધા આયા છે ને એ જે બોલશે હેડો આપણે જય બોલાઈએ. રોણી માતા કી જય! રોણી માતા કી જય! રોણી માતા કી જય! અમારી દેશ વિભાગની મુસીબતમાં છે. માલુમ છે. બિચારી બેયના ગળા ભરાઈ ચૂક્યા છે. હાય હાય મારી ઘોડા તો અમે ભંડારવાળા ના લીધી જાશે. માલા ભલે, બોલો ખેત નહીં. પણ નવો આવશે. ચોકીદાર, હું એ ગળાની વાત નથી કરતી. એમના કર્મોના ગળા, પાપના ગળા ભરાઈ ચૂક્યા છે. આ માણીઓ તમારી વાત સાચી છે. મને થી જાણે અજાણે પાપ થઈ જતા હોય છે. મારી જે થયું તે થયું. હવે અમને બતાવવાનું કંઈક કરો. શું બતાવું તમને? અરે માં, એ બતાવવાનું એટલે બચાવવાનું કે બચાવવાનું? એ મારી એની જીભે ચાટકા વાગ્યા છે ને તે જુડા જુડ કરે છે. બચાવવાનું કે છે. હું તમને બચાવવા જ આવી છું. તમારા બંનેના માટે ભયનો ભમરો બને છે. હાય હાય મારી અમારા ઘરવાળા તો ભમરા બનીને ભટકવા મોડ્યા છે. ખબર છે. હું તમને આમ ચપટીમાં બચાવી શકું એમ છું. માડી, અંજાની ચિંતા ના કરો. બે ખમતીદર છે. હાય હાય શીતળ આપને ખબર છે કે તને ખબર નહીં. ખમતી દર એટલે ખર્ચો ઉપાડે તેવા. એ મારી ખર્ચાની ચિંતા ના કરતા. કામ બરાબર થતું હોય તો કઈ ચિંતા નથી. મને આ દિશામાં જૂસ તત્વો દેખાય છે. આ બાજુથી ભય છે. એ મારી મારા ઘરની બધી દિશા તમને
તમારું કપાળ જોતા દેખાય છે તમારા ઘરના ચારેય ખૂણા અશુભ છે. હાય હાય માડી, અશુભ હોય તો શુભ કરી નાખો, પણ અમારા માટે કોણ કરો. અમારું કાંઈ ચલો. કરી નાખશે. એવું કરી નાખશે. પણ મારે ઉઠી ટકા હવન કરવો પડશે. હાય હાય, તને ચોથી ખબર? સીતારામને આવતામાં જ ઈશારામાં કહી દીધું હતું. હવન સિવાય કામ પતે તેમ છે જ નહીં. મારા તમામ હવનની વ્યવસ્થા પણ સીતારામ જ કરશે. હવનનો ખર્ચો પણ તમને સીતારામ જ જણાવશે. હાય હાય માડી, આ તો કેવું પડે હો. આ તો કેટલા ઘણા વખતથી અમારા ઘરે કોણ કરે છે, પણ આ તો મને ખબર જ નથી કે મહાન ભવને કરે છે. અને અમારો નોકર એટલો મહાન છે. એના હવન બી એટલો જ મહાન છે. આ હવન બહુ મોંઘો પડશે કારણ કે સાવ ખાનગી હવન છે. પણ હા, આ વાતની જાણ શિવજીઓને ના થવી જોઈએ. શરૂઆતમાં 50,000 રૂપિયા તૈયારી કરી રાખો. કે 50,000 નો તે જ ચાલશે કે રોટલા? હવનમાં રોટલા ના જોઈએ. એ માડી, એ તો એમ કહે છે 50,000 નો ચેક ચાલશે કે ઢોકળા. ઉડાડો પતાવો ના ઉડાડો ચાલ. જો હવનમાં બધું રોકડું જ હોય ત્યારે આપો છો કે પછી ચાલવા માંડું? એ ના મારી ખમ્મા. એ માડી, તમે જે કામ કરવા આયા છો ને, એ કામ આપણે કરવાનું જ છે. રૂપિયા હું હમણાં આવી દઉં, પણ વ્યવસ્થા તો કરવી પડે ને. જો હું રૂપિયાની વાત નહીં અડાડું. તમે સીતારામને આપી દેજો. એ મને પહોંચાડશે. એના પર વિશ્વાસ તો છે ને? અરે પૂરેપૂરો વિશ્વાસ છે. ફૂલ્લો. હવે આ તો ફૂલો રાણી માંગી. જય! રાણી માંગી. જય! લાવ સીતારામ, પેલું યંત્ર છે એ આપ મને. હું જે આ વસ્તુ આપું છું તે ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુ મૂકી રાખવાથી બધા જ દુષ્ટ તત્વ ધીમે ધીમે દૂર થવા માંડશે. બોલ સીતારામ, આ બેનું કામ તો હું તમામ કરી નાખીશ. હવે કાંઈ બાકી? બધું પછી માંડી. હવે અહીંથી પધારો. પેલા બે જગ્યાઓ આની તો ગભરા. આ માડી, અટાણે પધારો. પછી તમે ફરી આવશે ને, તાણે આપણે વાત કરશું, હં? રાણી માંગી. સારું. હાશ, હવે મને હિંમત આવી. એ લાગે છે હવે નાની માં ચમત્કાર કરશે. ગમ્મત ગુલાલ કરશે. ગમ્મત ગુલાલ નહીં કરે તો મોટો ચમત્કાર કરશે. તમે એક તો કીધું. એ સારું, મને તો તેને જોડે તારે સપના આવે છે કે ઓલી શક્કર ટેટી મારા ઘરમાં ઘૂસી જશે. એ ગંદા મને કાં નાખવા સપનામાં નીકળી જશે. કાળું ખાતા કાળું હેઠા કાળું તમે બંને એટલા બધા ભોળા ન રહો કે તમારા જ ઘરવાળા તમારી સારુનો ગેરલાભ લે. પોતાના જ ઘરવાળા પોતાની જ ઘરવાળીને બરબાદ કરવા તૈયાર થયા છે. કેટલી વિચિત્ર વાત છે. અમે તો અમારા ઘરવાળાને ભગવાનની જેમ પૂજીએ છીએ. ચાલુ આ તો વિશ્વાસઘાત કહેવાય. ઘરવાળીને છેતરીને જે ભાઈડાઓ બીજોના રવાડે કરે છે એને ભગવાન માફ નહીં કરે. એને ઉપરવાળો સીધા કરશે. અરે ઉપરવાળો સીધા કરશે ત્યારે કરશે, પણ આજનું શું? આવું ચલાવી લેશો ને તો ઉપરવાળો માફ નહીં કરે.